હે માં તો ભાઈ અમે આવી ગયા છીએ બધા ભાઈબંધો જમી બમી ખાઈ ભાઈ લીધું બધાને બધા ખાઈ ભાઈ બેસી જાય ચુંટુ ભાઈ એમની પાર્લર પણ બંધ કરી નાખ્યું તો હવે અમારી આખી ટીમ આવી જઈએ પાછી કાલવાળી નવરી ગેંગ એમને બધા માણસો ઉપસ્થિત થઈ આજમાં કાલ જે હતા એ બધા તો આજ અમારી વાતમાં એવી શરત પડી છે આખી નવરી ગેંગમાં કે ચેલેન્જ મારવાની છે જો અમારા ગામમાં જે બધી ડરાવની જગ્યા હોય ને જો ભૂત ને ભૂત બધા વાતો કરી એકડે મારા વાત બેહવા જવાનું હોય તો અમારા આખી ટુકડીમાંથી એક જ ભાઈ જહા તો આગળ બેહવા તો તમે કોમેન્ટ કરો કે અમે કના મોકલીએ બરોબર કના મોકલવાનું તો તમે કહી દો કોણ જવાનું ભાઈ આટલાથી આ ભાઈ મોકલજો આપણે કના અમે ચોકલેટી બોય આ બે અમારા સોવનજીનો પ્લમ્બરનો માણસ જવાનો હ ગાલુ અને તુષાર બે જણા બેહવા જવાનું કઈ બરોબર બે સોવનજીના માણસો હોય ખાસ પ્લમ્બિંગના અને મારા ભાઈ છે કેમેરામેન બોખી 7 લાખનો કેમેરા વાળો ભાઈ તો આ અમારી ટીમ તો અમે જઈએ છીએ હવે અમે ચેલેન્જિંગ વિડીયો બનાવવા માટે બરોબર એ માં તો અમે મિત્રો આવી ગયા છીએ હવે ઘરે જમીન બમી બધા નીકળી ગયા છીએ હવે અમે અને અમારી નવરી ગેંગે અમારી આખી આવી જઈએ તો હવે આપણે જે કાલ વાત થઈ હતી કે ભાઈ ચેલેન્જિંગમાં જવાનું હ તો ચેલેન્જિંગમાં બધાને મને તૈયાર કર્યો હ અને મારા અંગાત એક ભાઈ કોઈ ગમે તે આવશે મારા અંગાત ચેલેન્જિંગમાં રાતનો ટાઈમ થઈ ગયો છે ચલો વાજી રાજો ફોન 1 વાગી ગયો છે ટાઈમ થઈ ગયો જોઈ લો 1 ને 2 બરોબર 1 વાગે 2 મિનિટ થઈ ગઈ હવે તો હવે અમે નીકળશું ચેલેન્જિંગ વિડીયો માટે બરોબર તો મારા અંગાત ભાઈ કોણ આવે ભાઈ કાલ તૈયાર થયા હતા મહિના એમની પેલા ફળી ગયા એમ તો તાવ જેવું આવી ગયું ખાલી નોમ ઓપડીને તો કોણ આવે તો ભાઈ ચલો ભાઈ અમારા અમિત આવે તૈયાર થયો તેલ ભેગા તમાકુ વાળો બીજું કોઈ ભાઈ આવવાનું અંગા તૈયાર તો ભાઈ અમે બે નીકળીએ હવે ચેલેન્જિંગ વિડીયો માટે તો ચલો ચોકન જાવ બોલો વોન્ટેડ પ્લેસ તો ભાઈ મારા સ્મશાન તો ચલો ભાઈ મારા ગામના સ્મશાનમાં અમે નીકળીએ હવે સરહદ ઉપર બરોબર રાતે 1 વાગી ગયો તો મિત્રો અમે બે ભાઈ ચેલેન્જિંગનું ચેલેન્જ લઈને અમે બે જણા હેડે આવીએ હવે બોલો અમારા ગામનું ગોદરું રાતનો 1 વાગ્યાનો ટાઈમ હોય બધું આખું ગામ મારું ખાલી થઈ ગયું જોઈ લો મિત્રો બધું એકદમ આમ સુમસામ જેવું થઈ ગયું હોય કોઈ હ નહીં આજુબાજુ કોઈ ખાલી રસ્તા અમે કરાવે હવે આટલે આખો ડરાવનો એરિયા ચાલુ થઈ ગયો હોય અને અમે બે ભાઈ એકલા હવે હેડે આવીએ ટાઈમ જોઈ લો મિત્રો 1 ના 8 થઈ ગઈ બરોબર તો અમે બે ભાઈ નીકળ્યા છીએ હવે ઠંડીના શિયાળાના થતા ચેલેન્જિંગ વિડીયો પૂરો કરવા માટે બરોબર ન્યાડું એકદમ સુમસામ છે મારું કચરો બચરો બધા નાખી હોય કાં તો અમે હેડ્યા બે ભાઈ અમારા ભાઈ તો અત્યારથી કપરાઈ જેવો થઈ ગયો જુઓ થથરા મંડ્યો અત્યારથી હવે આપણે થોડા ઓછાબી હોઈએ પહેલાં તું તાકાત આલું તું માં જોઈ લેલાય બે ભાઈઓ હેડ્યા હવે તમે જોઈ જુઓ આગળ હવે શું થાય અમારા અંગાત બરોબર તો મિત્રો અમે હેડ્યા જઈએ શરદી બધી થઈ જઈ શાકો બેકો બહુ ખતરનાક આવી હવે અને મારા ભાઈ હવે થોડું બીવા માંડ્યો હવે કારણ કે તમે જગ્યા જુઓ એકદમ સુમસામ કોઈ બચ્ચુનો અવાજ નહીં આવતો હવે આવા ટાઈમે કોઈ ખરાબ અવાજ આવી જાય તો અમારી તો અમે બે થોડા બીવી જઈએ હવે હેડો આપણે પાસે જતા રહીએ ના ભાઈ હવે ચેનલ લીધી લેજી 10 મિનિટનો સવાલ છે હવે ચેલેન્જ ખાલી પણ ભારે પડી જાય ને તારી વાત છે ખાલી 10 મિનિટ ચેલેન્જ છે મારી ખાલી 10 મિનિટ ચેલેન્જ છે પણ 10 મિનિટમાં પૂરી તો કરવી પડશે હવે બોલી જાય ને બોલી જાય હવે અને આટલા કૂતરા બધું બહુ ખતરનાક રહે તમે જોજો કૂતરાનો અવાજ પણ આવી રહ્યો તમે જોઈજો કૂતરામાં જોઈને ફસવા માંડ્યા હવે અવાજ બહુ ખરાબ આવે 10 મિનિટ ગુજારવાની છે અમારા ભાઈ તો હવે ટેન્શનમાં આવી જ ગયો હવે તો મારા ફેસ ઉપર તો બીક નહીં લાગે પણ આ ભાઈ થોડા અમારે ખબરાઈ ગયો મને એવું લાગે અમિત હજી કવાડો પહાડ જતા રહીએ પાહું નહીં જવું અંધારું થઈ ગયું બહુ આપણે શમશાનમાં આવી ગયા જોવા મોટા તમારે નીકળવા માંડ્યા હવે બીકના મારે શરીરમાં ગરમી છૂટવા માંડી હવે મને હવે ટેન્શન જેવું લાગે કારણ કે હું ભાઈના હંગાત લાવ્યો હું ભાઈની ઉંમર બહુ ઓછી પણ જો તમે કૂતરામાં ભરવા માંડે હવે તો તમે જોઈ શકો તમે જગ્યા જુઓ ખાલી એકદમ ડરાવની જગ્યા આ બધું સ્મશાન અમે બધા આવી જાય બે ભાઈ હવે ચેલેન્જ મારવા માટે તો અમે તને બીક લાગે હવે
બહુ બીક લાગે. અમારા અમિત બીવાઈ ગયો હવે. તો અમે 10 મિનિટ અમે બેહવાના છીએ હવે ગમે જગ્યાએ બેસી જઈએ 10 મિનિટ માટે પછી આપણી ચેલેન્જિંગ પૂરી થઈ જાય. તમે ટાઈમ જોઈ લો હજી તો કેટલા વાગ્યા ટાઈમમાં 1:13 થઈ ગયો. એટલે આમાં કોણ 1:23 સુધી બેહવાનું હોય મસાલા વચ્ચે વચ્ચે બધા અવાજો બહુ ખરાબ આવવા માંડે કૂતરાના બૂતરાના. અમને જોઈને કૂતરા ફસવા માંડે છે. તો અમે આપણે 10 મિનિટ બેસીએ આપણે બરાબર આટલા હવે. તો મિત્રો અમે આ ટેકરા પર 10 મિનિટ બેહવાના છીએ હવે બરાબર. ના પેલા બાવળ નેચે બેસીએ કોની આગળ એક બાવળ હોય ડરાવનો એ બાવળ નેચે બેહવાનું હોય બધું પોટા બોટા બધું પડ્યું હોય. મારા આગળ 10 મિનિટ પેલો બાવળ હોય ને એકદમ બેહવાનું હોય. મેં કૂતરા પછી મેં કૂતરાને જોઈ જઈએ કૂતરા શક બીજું કોઈ શક જોવા માટે ખાલી કન્ફર્મ કરવા માટે જવાના છીએ બરાબર. જોવા કૂતરું તો વાર્યું કૂતરા અમારી જોડે આવી જાય એકદમ હમણાં હવે બીક લાગવા માંડી છે. કૂતરા અમારા જોડે આવી જાય પાછળના બધા માકોરે મોરે થઈ જાય બહુ ડરાને બહુ ભયાનક અવાજ આવે. જે આપણે તમને અમે બાવળની વાત કરી હતી ને એ બાવળ જોડે અમે આવી જાય હવે. એ આર્યો બાવળ આ બાવળ ને તો બેહવાનું હોય બીક લાગે એવું પાછું ઉતરેવું હજી ઓયથી ભાઈ પાછું જવા આવી ગયા હવે અમે બાવળ ને કમ્પ્લીટ આર્યો બાવળ બરાબર જોઈ લો એકદમ ડરાવની જગ્યા હવે. તો મિત્રો અમે આવી ગયા હવે ઓયથી કોઈ ગુડીઓ મીટે માં તો આ ભાઈ બીવે બેસી ગયો ગભરાઈને હવે. તમે ખાલી બાવળ જુઓ બહુ ભયાનક જગ્યા હા હારી. અમે ત્યાં બીવે નહીં ગયો બીક લાગે યાર બહુ. બે ટેન્શનમાં આવી ગયા થોડા હવે. મને હારી બીક લાગવા માંડી ને તો નથી લાગતી બીક હવે બીક લાગવા માંડી છે ખતરનાક આવી કારણ કે અવાજો બહુ ભયાનક આવી આપણે. હવે ઘેર જતા રહીએ હજી ચેલેન્જ નહીં કરી આપણે. ના હવે હાલ ના જવા ચેલેન્જ હવે કેટલી મિનિટ થઈ ગઈ ચેલેન્જની અમારી ચેલેન્જનો ટાઈમ થઈ ગયો લગભગ તો હવે કેટલી મિનિટ થઈ 1:15 થઈ ગઈ છે એટલે કોણ 1:15 થી હવે કોણ હવે 7 મિનિટ જેવું રહેવાનું આપણે વધારે નહીં હવે. તો 7 મિનિટ પછી મેં દોડી નીકળી જાવ આટલે કારણ કે અમને હવે બહુ બીક લાગવા માંડી છે.